यह घटना काल्पनिक है। वास्तविक व्यक्ति जीवित या मृत से कोई समानता पूर्ण तरह से संयोग है। यह सारा कार्य काल्पनिक है और हम किसी भी प्रकार की हिंसा को बढ़ावा नहीं देते हैं। यह वीडियो में दिखाया कोई भी कार्य जो अनुचित है। AI નો જમાનો ચાલી રહ્યો છે, તો તમારા ફોટો હું કહું છું બને એટલા પ્રાઇવેસી સિક્યોર રાખો. ઠીક છે, પણ ગર્લ્સને વધારે પડતું ફોકસ કરવાનું કહીશ કે 4 વાર પહેલા વિચારજો કે હું આ વ્યક્તિને મોકલું છું તો સિક્યોર તો છું ને, મારા ફોટા સિક્યોર તો રહેશે ને એમ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી વખત મારા એક નવા જ વિડીયોમાં. તો ગાઈઝ, વિડીયો મેન બનાવવાનું કારણ એક જ છે, કારણ કે મારા ઇન્સ્ટા અકાઉન્ટમાં નંબર ઓફ ગર્લ્સ ને એવું બધું છે, તો એમાં ઘણા લોકોના મારામાં મેસેજ DM આવે છે કે ભાઈ આમ થાય છે, આમ પ્રોબ્લેમ પડે છે, આમ છે તેમ છે. પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન શું છે? સોલ્યુશન તો મને નથી ખબર, પણ જેટલું થાય એટલું હું તમને વિડીયોમાં કહીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો, બરાબર? કે આજનો વિડીયો આપણે રહેવાનો છે ગર્લ્સ ઉપર, એટલે ખાસ કરીને તો બધી મારી બહેનો માટેનો વિડીયો રહેવાનો છે, કારણ કે ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ છોકરીઓ ભૂલ થઈ જાય છે એ લોકોથી, પણ કોઈ કંઈ નથી શકતા, અને જ્યાં કહી શકે છે ત્યાંથી એમને સોલ્યુશન નથી મળતું. હવે એમનું સોલ્યુશન એ પોતે જ છે, થોડુંક એમને માઇન્ડસેટથી સમજવા જેવું છે. તો આજનો વિડીયો આખો આપણે ગર્લ્સ રિલેટેડ 10 વર્ષથી લઈને 18 વર્ષથી છોકરીઓ માટે, અને એ વસ્તુ ઓલમોસ્ટ મેચ્યોર છોકરીઓને ખબર છે, 18 વર્ષ પછીની જે સમજણ બધી ખબર પડે, પણ એમાં પણ ઘણી વાર નાદાની થઈ જાય છે, તો એ લોકોને પણ ખબર નથી રહેતી. એટલે કે 18 થી 25 વર્ષની, તો ઓલમોસ્ટ 10 થી લઈને 25 વર્ષની છોકરીઓ માટેનો આપણો વિડીયો રહેવાનો છે. વિડીયો શરૂ કરતા પહેલા હું તમને બધાને કહી દઉં કે હું કોઈનો વિરોધ નથી કરતો કે કોઈની કેરેક્ટર ઉપર આંગળી નથી ઊંચી કરતો કે ભાઈ આ તે આમ કેમ કર્યું, તમે કેમ આમ કર્યું, બરાબર છે? એટલે હું પહેલા જ હું કહી દઉં છું કે હું વિડીયોમાં જે કાંઈ બોલું, જે કાંઈ કહું, એની માટે હું પહેલા જ માફી માંગુ છું કે સોરી, હું કોઈને જજ નથી કરતો કે નથી કોઈના કેરેક્ટર ઉપર આંગળી ઉઠાવતો, બરાબર છે? હું જસ્ટ તમને બધાને સમજાવી રહ્યો છું. સમજો તો વંદન છે, ન સમજો તો પછી છેલ્લા તમને ખબર જ છે શું થવાનું છે. તો વધારે નહીં, વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મને એક વાત હું તમને કહી દઉં કે મારે થોડાક દિવસ પહેલા મારા ઇન્સ્ટાગ્રામમાં અને મારી જેટલી બી કઝિન સિસ્ટર છે એનો મારા મેસેજ આવ્યો કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ થયો, આમ છે. કોઈ છોકરો હેરાન કરે છે, પરેશાન કરે છે સ્નેપચેટમાં, અથવા તેને બ્લેકમેલ કરે છે ફોટોઝને લઈને, આ છે. અને અત્યારે ફોટોઝને જો મને યાદ આવ્યું તો હું તમને કહી દઉં કે અત્યારની જેટલી બી ગર્લ્સ છે એને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં, સ્નેપચેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો ટ્રેન્ડની સાથે એ લોકો જોડાય છે. જેમ કે વચ્ચે આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે ટ્રેન્ડ ચાલુ હતો કે રેડ કલરની સાડીનો, કે એના ફોટોઝ તમે ChatGPT AI ને આપો તો તમને જનરેટ કરીને આપે. તો તમે નો ડાઉટ ટ્રેન્ડની સાથે તમે જોડાઓ, મને કંઈ વાંધો નથી, પણ એ તમારો ડેટા સેવ રાખે છે, એટલી તમને ખબર છે. તમે ત્યાંથી તો ડિલીટ કરી નાખશો, પણ તમારો ફોટો તો અહીંયા એના ડેટામાં સેવ થઈ જ ગયેલો છે. હવે એને કાઢી તો આપણે ન શકીએ, પણ એટલીસ્ટ એટલું તો ટ્રાય કરીએ. તમે જેવા છો, હું એવું નથી કહેતો કે તમે ન કરો, તમે કરો, પણ તમારી રિસ્પોન્સિબિલિટી ઉપર તમે કરી રહ્યા છો. પણ નહીં ને ડેટા અથવા તમારો ફોટો કંઈ લીક થઈ ગયો, તો અત્યારે ખબર છે કાંઈનું એક ના બે થાય છે. કાંઈક ને કંઈક ફોટો લીક થઈ જાય છે, કાંઈક ને કંઈક ફોટો કોકની સાથે અટેચ કરીને બ્લેકમેલ થઈ જાય છે, કાંઈક ને કંઈક અવારનવાર થાય છે. એટલે હું વધારે તમને એક્સપ્લેન નહીં કરું. મારો કહેવાનો મતલબ એમ કે તમે જેવા છો, બધી બહેનોને, બધા લોકોને હું કહું છું, ઓલમોસ્ટ બધી ગર્લ્સને હું કહું છું કે તમે જેવા છો, સારા છો, સુંદર છો, તમે જેવી પોઝમાં તમે ફોટો પડાવો છો, જેવા કપડાં પહેરીને તમે ફોટો પડાવો છો, મીન્સ કે સારા એવા, તમે બેટર લાગો છો. તો પછી શું લેવા તમે લોકો હાથે કરીને ChatGPT AI ગૂગલને તમે ફોટો મોકલો છો, કહો છો ભાઈ મને આવા કપડાં નહીં, આવા કપડામાં જનરેટ કરી દે, મારું ફેસ આવું નહીં, આવું મેકઅપ વાળું કરી દે. એવું નહીં કરો. તમે જેવા છો, ભગવાને તમને જેવા બનાવ્યા છે એવા તમે બેસ્ટ છો અને બેટર પણ છો. ખાલી ખોટું શું લેવા? ટ્રેન્ડ ચાલે છે તો ચાલવા દો ને. આપણે શું છે, તમારા ફોટા જો લીક થઈ ગયા, અત્યારે જો તમને વિચાર કરો, ચાલો થોડો કડક વર્ડનો યુઝ કરું છું અહીંયા, કે તમે ફોટોઝ ChatGPT અથવા તો કોઈ પણ એપ્લિકેશનની ઓલી નહીં કરતો, બરાબર? કારણ કે એનો મિસયુઝ પણ થાય છે અને સારો પણ થાય છે, અને ઘણા લોકોને ફાયદો પણ થાય છે કે તમારા સારા એવા ફોટોઝને સારી ક્વોલિટીમાં જનરેટ કરીને પણ તમને બધાને આપે છે. ChatGPT છે, AI છે, ઘણી બધી મેટા છે, ગૂગલ AI છે, ઘણી બધી વસ્તુ છે. અત્યારે AI નો જમાનો ચાલી રહ્યો છે, તો તમારા ફોટો હું કહું છું બને એટલા પ્રાઇવેસી સિક્યોર રાખો, બને ને એટલું. કારણ કે તમારા ફોટો, એવી લોકો તમારા ફોટોમાં તમારા કપડાં ચેન્જ કરી શકે છે, તો ઉતારી પણ શકે છે. આ થોડું કડક વર્ડનો યુઝ કરું છું, ધ્યાનથી સાંભળજો. તે ચેન્જ તો કરી શકે છે, તો સાથે ઉતારી પણ શકે છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બને ને એટલું આમાં ન જોડાવ, એટલી મારી
વિનંતી છે મારી બધી બહેનોને, કારણ કે જો પછી તો તમને ખબર છે તમે નો આમ ના રહ્યો જો એવું કઈ, હું તો ભગવાન કરે એવું કોઈની સાથે થાય પણ નહીં, બરાબર. પણ કહેવાનો મારો મતલબ એમ છે કે જે વસ્તુ પહેરાવી શકે છે એ વસ્તુ ઉતારી પણ શકે છે, એ બધાને ખબર પણ છે. તો ગાઈઝ મહિના પહેલા મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં અને મારા વોટ્સએપમાં પણ મારી 2-3 કઝન સિસ્ટર્સ એ લોકોનો મારા મેસેજ આવ્યો કે ભાઈ થોડુંક આ રીતના પ્રોબ્લેમ થયો છે. મીન્સ કે એમને કોઈ છોકરો હેરાન કરતો હશે, સ્નેપચેટ પર છે, ઇન્સ્ટાગ્રામ પર છે, આ છે તે છે. મારાથી બને એટલું મેં ટ્રાય કરી એ લોકોને મતલબ કે હેરાન ન કરે, આ છે તે છે. મેં વાતચીત કરી બોય સાથે, જે કોઈ હતું એની સાથે, જે કે હતું એ સોલ્યુશન આવ્યું. આ ભાગના યંગ જનરેશન છે એટલે સુસાઇડ પોઈન્ટ પેલા પકડાય, ઘરમાંથી કાંઈક ને કંઈક કહી દીધું તો સુસાઇડ પોઈન્ટ પેલા પકડે, સુસાઇડ કરી લે, આ છે તે છે. અથવા તો કોઈ કોકના ફોટા લીક કરી નાખ્યા, અથવા તો કંઈક કરી નાખ્યું ફોટાની સાથે, મિસબિહેવ થઈ ગયું એની સાથે. તો એમાં પણ ઘણી છોકરીઓ, વધારે પડતી છોકરીઓ અથવા તો છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે. છોકરા ઓલમોસ્ટ ઓછા, પણ છોકરીઓ વધારે સુસાઇડ કરે છે, કારણ કે એમાં તો વધારે હું કાંઈ નહીં કહું, સમજદાર વ્યક્તિ છો એટલે એટલું તો સમજી જ જશો. તો મેસેજ આવે કે ભાઈ આ રીતના છે, તો મારામાં થાય એટલું કર્યું. એટલે એ વખતે મેં જાતો કર્યું, પણ એની એ જ વસ્તુ વારંવાર ક્રિએટ થઈ, એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. એટલે મીન્સ એ રીતના નહીં, પણ બીજી રીતના. મીન્સ કે અત્યારની બધી છોકરીઓ ગૂગલ, ChatGPT, AI, મેટાનો યુઝ કરીને ફોટા બનાવે છે. અત્યારે નવો અવારનવાર ટ્રેન્ડ ચાલે છે, તમે આ ફ્રોન્ટ આમાં યુઝ કરો, તમારો ફોટો આવો બની જશે, આમ થઈ જશે. પછી બનાવો, નો ડાઉટ છોકરા બનાવી શકે, છોકરીઓ તમે ન બનાવો. મેઇન કારણ મારું એ છે કે તમારા ફોટાનો કોઈ મિસયુઝ કરી નાખશે તો તમે પ્રોબ્લેમમાં પડી જશો. અને મેઇન વસ્તુ મારી તમને લોકોને કહેવાની એ, ના પાડવાનું રીઝન પણ મેં તમને કીધું કે જે વસ્તુ તમારા કપડાં ચેન્જ કરી પણ શકે છે, એ તમારા કપડાં ઉતારી પણ શકે છે. એટલે થોડું ધ્યાન દઈને વિચારજો અને પછી આગળ વધજો કે ભાઈ ઘરે કેમ કઈ નથી શકતી છોકરી, સુસાઇડ કેમ કરી લે છે. તો એનું મેઇન કારણ એ હોય છે, કારણ કે જો એ લોકો માતા પિતાને કહી શકે, મતલબ કે ઘરે આ રીતના વાત કરે કે ભાઈ મને કોઈ રીતના બ્લેકમેલ કરે છે, આ છે તેમ છે, તો ઓલમોસ્ટ પ્રોબ્લેમ પડે છે. મતલબ કે માતા પિતાને પોતાની સંતાન ઉપર ડાઉટ જાય છે કે મારી છોકરીએ આવું કર્યું, મારા છોકરાએ આવું કર્યું. હકીકતમાં થયું ન હોય, પણ એમને એવો શક જાય છે, ડાઉટ જાય છે કે મારી છોકરી આવું કર્યું, મેં વિચાર્યું પણ નહોતું. એમ મમ્મી સમજાવી શકે આપણને, પણ પપ્પા નો સમજાવી શકે. પપ્પાને સીધો ડાઉટ છે, ફોન લઈ લે, મારે આ છે તે છે, ઘણી બધી વસ્તુ થાય. ઘણા રિલેશનમાં પણ એ બધી વસ્તુ થાય છે, બરાબર. મારો મેન કહેવાનો મતલબ એ કે છોકરીઓ સુસાઇડ પોઈન્ટ ક્યારે કરે કે જ્યારે જ મતલબ કે કોઈ એમને સમજી ન શકે અને એમનો કઈ વાંક ન હોય, અને છતાં પણ એમના કેરેક્ટર ઉપર કે એમને જજ કરવામાં આવે તો છેલ્લે એ લોકો સુસાઇડ કરે છે. એટલે આ વસ્તુ વધારે પડતી ન થાય એટલા માટે મારી બધી બહેનોને વિનંતી છે કે ગૂગલ, મેટા, એનો યુઝ ન કરો. એટલી તમારી લાઈફ માટે બેટર છે. અને સુસાઇડ કરવાનું કારણ પણ મેં તમને કીધું. એ લોકો ઘરે વાત કરે છે તો ઘરે એ લોકો એમને જજ કરે છે કે ભાઈ મારી છોકરી આવું કર્યું, મેં તો તમને આવું બધું કરવા ના પડી હતી, આમ છે તેમ છે. અને છેલ્લે છોકરીઓ ઘરે નથી કહી શકતી, ડિપ્રેશનમાં આવી જાય છે, મને આમ થયું, આમ થયું. મતલબ કઝનમાં તમારા ભાઈ હોય, તમારો કોઈ ફ્રેન્ડ હોય, કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય જે તમને સૌથી વધારે ઓળખતું હોય, તમને જાણતું હોય, તો ગર્લ્સ નોનસ્ટોપ એ લોકોનો સહારો લેતી હોય છે કે ભાઈ મદદ કરશે આ વ્યક્તિ. જ્યાં મદદની આશા હોય છે, મીન્સ કે બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી ગર્લ્સમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ, અથવા તો બોયઝમાં મેલમાં કોઈ ફ્રેન્ડ હોય, અથવા તો બેસ્ટ ફ્રેન્ડ હોય, મોટો ભાઈ હોય, તો વધારે પડતું તમે લોકો એની સાથે બધી વસ્તુ શેર કરો છો, અને એનો કાંઈક ને કંઈક ઉકેલ આવે પણ છે. જ્યાં નથી આવતો ત્યાં પ્રોબ્લેમ થાય છે. તો આગળ જતાં પણ આવી પ્રોબ્લેમ ન થાય એટલી માટે હું તમને એટલું જ કહીશ કે બને ને એટલો આનો યુઝ ન કરો. હા, તમારી ભણવા માટે છે, બાકી કોઈ વસ્તુ અધર એક્ટિવિટીઝ માટે તમે એનો ઉપયોગ કરો છો, તમારી માટે બેસ્ટ છે, બેટર છે, ના નથી. પણ ફોટોઝને લઈને આ રીતના તમે બહાર શેર ન કરો, એ મારી બધી બહેનોને વિનંતી છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે, એનો જમાનો ચાલે છે, એમ કહી દઉં તો શોર્ટ ફોર્મમાં. તો એમાં મેન વસ્તુ એ કે અત્યારે અવારનવાર ઓનલાઈન રિલેશનશિપ, ઓફલાઈન તો સમજાવે, તમે ફેસ ટુ ફેસ વાત કરો, આ છે તે છે, પણ ઓનલાઈન રિલેશનશિપમાં વધારે પડતું બહુ વિશ્વાસ કે એવું ન કરવું. તમે ઓનલાઈન કોની સાથે રિલેશનમાં હોય, કોઈની સાથે બોન્ડ કનેક્શનમાં જોડાયેલા હોય, તો એ વ્યક્તિને પહેલા તમે જુઓ, જાણો છે, હકીકતમાં છે નહીં, બરાબર. બધી વસ્તુ જાણ્યા પછી એની સાથે બધી વસ્તુ શેર કરો. ખાસ કરીને તો ગર્લ્સ પોતાના પ્રાઇવેટ ફોટા, પોતાના ફોટા શેર કરતા પહેલા 4 વાર વિચારવું કે આ વ્યક્તિનું શેર કરું છું તો હું સિક્યોર તો છું ને, મારા ફોટા ત્યાં જાય છે તો સિક્યોર તો છે ને, એમ 4 વાર વિચારજો અને પછી શેર કરજો. ભલે તમારો કઝનમાં કોઈ ભાઈ હોય, અત્યારે કોઈ ઉપર ભરોસો નથી કરી શકાતો દુનિયામાં, એટલે માટે હું કહું છું. મીન્સ કે ઓનલાઈન ફ્રેન્ડશિપ કે ઓનલાઈન સિસ્ટર બ્રધર છે, ઓનલાઈન ફ્રેન્ડશિપ થઈ હોય
ઓનલાઈન રિલેશનમાં તમે હોય તો ગર્લ્સ અને બોયઝ બંને, બોયઝ તો ઠીક છે પણ ગર્લ્સને વધારે પડતું ફોકસ કરવાનું કહીશ કે 4 વાર પહેલા વિચારજો કે હું આ વ્યક્તિને મોકલું છું તો સિક્યોર તો છું ને, મારા ફોટા સિક્યોર તો રહેશે ને એમ. કારણ કે અત્યારે ફોટા AI માં નાખવાથી કઈ પણ વસ્તુ ક્રિએટ કરી શકાય છે. તમે બધા જાણો જ છો કે અત્યારે નાની નાની છોકરીઓ પણ ઇન્સ્ટાગ્રામ તો નહીં પણ વધારે પડતું સ્નેપચેટ, હું પોતે યુઝ કરું છું એટલે હું ખોટું નહીં બોલું. મેં જાણેલું છે ને જોયેલું છે મારી નજરે રીતે. છોકરીઓ હાલમાં નાની બહુ એટલે બહુ મીન્સ કે 14 વર્ષ 12 વર્ષની 16 વર્ષની છોકરીઓ સ્નેપચેટ યુઝ કરે. ભાઈ બધા યુઝ તો કરે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને નાના બાળકો પણ અત્યારે વધારે પડતો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. બોયઝ મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે ઓફલાઈન છોકરીઓ કરતા ઓનલાઈન છોકરીઓ સાથે વધારે જોડાઈ જાય છે. વધારે પડતું આમ ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ પર છે, વધારે પડતું છોકરીઓ સાથે અટેચ થાય છે. તો એમાં પણ ઘણીવાર ફ્રોડ થાય છે, તો થોડું એમાં પણ વિચારીને આગળ વધજો. મારે પણ તમને એટલું જ કહેવાનું કે બોયઝને મોટાભાગે એવું હોય કે સિંગલ હોય, ઓફલાઈન છોકરીઓ ન મળતી હોય એટલે ઓનલાઈન છોકરીઓ ગોતે. પણ ઓનલાઈન છોકરીઓ ગોતવામાં પણ રિસ્ક તો છે ઘણો બધો, એટલે થોડુંક એ રીતના વિચારજો. અને ઓનલાઈન ગર્લફ્રેન્ડ બનાવવા કરતા છે ભાઈ સિંગલ રહેવું. હું તમારું મેન સજેશન બધા બોયઝને એમ છે કે ઓનલાઈન કરવું ને એની કરતા સિંગલ રહેવું ને એ આપણી માટે બેટર રહેશે મારા ભાઈ. તો બાકી તો તમારી મરજી, તમે જે કરો એ મતલબ. તો ગાઈઝ વધારે નહીં, આજનો વિડીયો હું અહીં સુધી રાખું છું. ખાસ કરીને તમારી બહેનો માટે હતો. જો વિડીયોમાં મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને જો કે નવું શીખવા મળ્યું હોય આ વિડીયોમાં તો તમારી કોઈ ફિમેલ ફ્રેન્ડ અથવા તો બહેનોને પણ કહો કે તમારી કોઈ ફ્રેન્ડ્સ હોય જેમાંથી તમને, અથવા તો એને જાણ કરો કે વધુ ને વધુ વિડીયો સારો લાગ્યો હોય તો એવા લોકોને શેર કરો. બોયઝ છો તો તમારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય એને એ રીતના કદાચ વાત કરો અથવા તો વિડીયો શેર કરો. બરાબર, મળીએ આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી.